તો નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે બીએ સેમેસ્ટર 6 હિસ્ટ્રી પેપર નંબર છે CC 607 ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. તો મિત્રો 19 માર્ચના રોજ લેવાનાર એક્ઝામમાં તમારે હિસ્ટ્રી 607ના મોસ્ટ આઈએમપી જેવા લોંગ ક્વેશ્ચન આપીશું કે જે તમારી HNU યુનિવર્સિટીની એક્ઝામ છે તો 607ના પેપરમાં ખૂબ જ ઉપયોગી બની રહેશે. તો અહીંયા મિત્રો 7થી 8 જેટલા જ ક્વેશ્ચન આપીશું અને એ જ ક્વેશ્ચન પૂછાશે. તો ટોટલ કુલ 7થી 8 ક્વેશ્ચન અને અહીંયા ઓલ્ડ જે 2023ની અંદર એક્ઝામ પેપર લેવાયું હતું એની પણ આપણે અહીંયા સમજણ આપીશું, એટલે કે તે પેપર પણ બતાવીશું. સાથે કેટલાક વધારાના ક્વેશ્ચન છે એ પણ તમને આપીશું. તો ટોટલ તમને કુલ 7થી 8 જ ક્વેશ્ચન થશે બધા મળીને. તો ચાલો હવે HNU વર્લ્ડ ટિપ્સ યુટ્યુબ ચેનલની સાથે આ વિડીયોની શરૂઆત કરીએ. અને આની પહેલાં પણ આપણે 606ના IMP ક્વેશ્ચન આપ્યા હતા અને એ જ ક્વેશ્ચન યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાયા હતા. તો 607ના પેપરમાં પણ આપણે IMP જ આપીશું, એ જ ક્વેશ્ચન પૂછાશે. તો સૌપ્રથમ ક્વેશ્ચન નંબર 1ની વાત કરીએ કે જે છે જે તમે જોઈ શકતા છો. ભારતીય બંધારણના લક્ષણો વર્ણવો. તો 18 ગુણની અંદર મિત્રો આ ક્વેશ્ચન પૂછાતો હોય છે અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો યુનિટ 1માંથી તમારે આ એકલો જ ક્વેશ્ચન પાછો તૈયાર કરવાનો કે જે ભારતીય બંધારણના લક્ષણો જણાવો કે વર્ણવો. તો સવિસ્તર તમારે ભારતીય બંધારણના લક્ષણો છે તે જણાવવાના રહે છે. 18 ગુણની અંદર ક્વેશ્ચન પૂછાતો હોય છે. ક્વેશ્ચન નંબર 2 છે કે બંધારણમાં જે બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારોની, એટલે કે જેને હકોભંગ કહેવાય, તેની ચર્ચા કરો. તો મૂળભૂત અધિકારો વિશે તમારે સવિસ્તર સમજાવવાનું છે. 17 ગુણની અંદર ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો પહેલા યુનિટમાંથી ભારતીય બંધારણના લક્ષણો અને બીજા યુનિટમાંથી મૂળભૂત અધિકારો કે હકો એની ચર્ચા કરો, એ ક્વેશ્ચન પૂછાશે. ક્વેશ્ચન નંબર 3 જોઈએ કે જે ત્રીજા યુનિટમાં પૂછાતો હોય છે. ભારતની લોકસભાની રચના અને તેની કામગીરી વર્ણવો. તો 18 ગુણની અંદર ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો લોકસભાની રચના અને તેની કામગીરી. ક્વેશ્ચન નંબર 4 આવશે કે સર્વોચ્ચ અદાલત કે જેને સુપ્રીમ કોર્ટ કહેવાય તેનું કાર્યક્ષેત્ર અને અધિકારોની સમજ આપો. તો 17 ગુણની અંદર ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો આ રીતે મિત્રો આ 4 ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે કે જેમાં પહેલા 2 ક્વેશ્ચન આપણે પહેલાં ચર્ચા કરી અને બીજા 2 ક્વેશ્ચન છે કે જે ક્વેશ્ચન 3 અને ક્વેશ્ચન 4. તો આ 4 છે તમારે પાકા તૈયાર કરી દેવાના. હવે કેટલાક વધારાના ક્વેશ્ચન છે તેની જોઈએ કે જે એ 4 તો પાકા તૈયાર કરવાના, સાથમાં અથવામાં આ 4 પણ વાંચીને રાખવાના. તો ભારતીય બંધારણની રચના અને કાર્યવાહી, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ભારતના રાષ્ટ્રપતિનું સ્થાન અને કાર્યો, અને ચોથા નંબર ક્વેશ્ચન ભારતીય બંધારણમાં થયેલ સુધારાઓ. તો આ 4 ક્વેશ્ચન મિત્રો તમારે અથવામાં વાંચીને રાખવાના. જો પેલામાંથી ના પૂછાય તો આમાંથી તો 100% પૂછાતો હોય છે, પણ મિત્રો આપણે જે આગળ 4 આપ્યા એમાંથી જ પૂછાતો હોય છે. હવે ઓલ્ડ પેપર જોઈએ કે જેમાં કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાયા હતા 2023ની અંદર, જેમાં મિત્રો જોઈ શકતા છો 607 હિસ્ટ્રી ન્યૂ કોર્સ હતો. મિત્રો એનું પેપર તો અહીંયા જોઈ શકતા છો. તમારી સામે પેપર છે કે જેમાં તમે 4 ક્વેશ્ચન જોઈ શકતા છો કે તમારે ગમે તે રીતે તૈયાર કરવાના રહેશે. તો આ રીતે મિત્રો તમારું જે આપણે પેપરમાં જોઈએ કે ભારતીય બંધારણના ઘડવાની કાર્યવાહીની, તો મિત્રો બંધારણ ઘડવાની કાર્યવાહી છે પૂછવામાં આવે છે. બંધારણના લક્ષણો, ત્યારબાદ બીજા નંબર હતો કે મૂળભૂત અધિકારો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ક્વેશ્ચન નંબર 3ની અંદર રાષ્ટ્રપતિની સત્તાઓ પૂછવામાં આવી હતી, લોકસભાની રચના. અને ક્વેશ્ચન નંબર 4ની અંદર સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રો કે અધિકારોની સમજ અને ભારતીય બંધારણમાં વિવિધ તબક્કે થયેલ સુધારાઓ. આ રીતનું મિત્રો તમારું પેપર પૂછાયું હતું. ગમે તે પહેલા 2માંથી ગમે તે એક લખવાનો, બીજા 2માંથી ગમે તે, એ રીતના મિત્રો 17 અને 18 ગુણની અંદર તમારા ક્વેશ્ચન પૂછાયા હતા. તો આ રીતનું મિત્રો તમારું પેપર હતું. અને મિત્રો આ વિડીયો તમને ગમે, વિડીયોને લાઇક કરજો અને આપણે જે આગળ જણાવ્યું એ પ્રમાણે તમે 4 થી 5 જ ક્વેશ્ચન પાકા તૈયાર કરશો તો એમાંથી તમને એક્ઝામમાં મળી રહેશે. બાકી આ વિડીયો તમારા મિત્રો જો જરૂરથી શેર કરી દેજો. અને આપણે આની PDF કે જે મટીરિયલ હશે તે પણ આપણે HNU કોલેજ ટિપ્સ જે ટેલિગ્રામ ચેનલ છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, ત્યાં તમે ક્લિક કરશો તો તેમાં જોઈન થઈ જશો. એને આપણે તમને સમજવામાં આપી, આપણે જેવું જ આપણે ક્લિક કર્યું મિત્રો યુટ્યુબ ખુલી ગયું. તો તમને જણાવ્યું કે તમારી આ વ્યૂ ચેનલ પર ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અહીંયા મિત્રો તમને કાલે ખબર છે કે આપણે 600ના પણ આપણે PDF મૂકી હતી કે જે 17 માર્ચના રોજ તમે જોઈ શકો છો. તો જે 9 વાગ્યાની PDF આપણે મૂકી હતી. તો એ આજે પણ આપણે 8 થી 9 વાગ્યા સુધીમાં 607ને જે પેપર હશે કે PDF એ મિત્રો અહીંયા મૂકીશું, જેમાં હિસ્ટ્રી, ગુજરાતી, ઇંગ્લિશ જોઈ શકાય છે, સોશિયોલોજી, એવા બીજા પણ સબ્જેક્ટ હશે કે જેની PDF આપણે અહીંયા મૂકીશું. અને તમે એ ચેનલમાં જોઈન થઈને અહીંયા ક્લિક કરશો તો આસાનીથી તમે ડિસ્કશન ગ્રુપમાં જોઈન થઈ જજો, જેમાં તમે પણ તમારી કોઈ PDF હોય તો તમે આવી રીતના આસાનીથી સેન્ડ કરી શકો છો. બાકી આ વિડીયો તમારા મિત્રો જે જરૂરથી શેર કરજો અને એ પિન કરેલી પર PDF તમને મળી રહે. તો વિડીયો જરૂરથી શેર કરી દેજો અને વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.